ધોરિયા ગામે પીવાના પાણીની પરોજણ ભર શિયાળે ચાલુ. સરપંચ ઉપસરપંચ તમામે પાણી બાબતે હાથ ઊંચા કરતા ગામજનોમાં આક્રોશ. મુરી તાલુકાના ધોરિયા ગામે જે હાલ પાણીની વિકટ પરિસ્થિતિથી પસાર થઈ રહેલ છે, આટલા વર્ષથી નર્મદાના પીવાના પાણી માટે યોજનાથી વંચિત છે અને હાલ ગામના 2 બોર થકી પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે વહાલા દવલાની નીતિ અપનાવી ચોક્કસ લોકોને પાણી વિતરણથી બાકાત રાખવાનું કામ પંચાયત કરી રહી છે. આ બાબતે જાગૃત નાગરિક મહેશભાઈ આગળ આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે સરપંચ ઉપસરપંચ સહિતના નેતાઓએ ઊંચા હાથ કરી દીધેલો હોય, ત્યારે છેલ્લે 1 માસથી પશુપાલકો અને ગામજનોને પીવાના પાણીથી વંચિત રાખવામાં કોણ જવાબદાર છે તે પ્રશ્ન કરવામાં આવે છે. ખરેખર મૂળભૂત સુવિધાથી જવાબદારી ગ્રામ પંચાયત ધોરિયાની હોય છે, પરંતુ આ બાબતે પંચાયત કોઈ ધ્યાન રજૂઆત લેતી નથી અને જાણી જોઈને આ એક સમૂહને પાણીથી વંચિત રાખવામાં આવે છે, તેમ મહેશભાઈએ જણાવ્યું હતું. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ સુરેન્દ્ર.